નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલીમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ ધામધૂમથી ઉજવાઈ। અમરેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે એટલે સંવત 2082ના મહાસુદ તેરસ તારીખ 31/1/26 ને શનિવારના રોજ અમરેલીમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ગુર્જર સુથાર સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની રૂપરેખામાં દાદાનું પૂજન સવારના 9 કલાકે રાખવામાં આવ્યું હતું। 11:30 વાગ્યે દાદાને થાળ ધરવામાં આવ્યો હતો। દાદાની મહાઆરતી 11:30 વાગ્યે ઉતારવામાં આવી હતી। શાસ્ત્રી પદે શ્રી નિકુંજ દાદા જોશી કેરિયા નાગસવાળા એ વિધિવત પૂજા અર્ચના કરાવી હતી। મહાપ્રસાદ 12:30 રાખવામાં આવ્યો હતો અને સૌ જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આરતીના મુખ્ય અજમાન શ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા અને આજીવન મહાપ્રસાદના દાતાઓ શ્રીના પણ સન્માન કરવામાં આવ્યા હતા। આરતીના મુખ્ય યજમાન શ્રી મુકેશભાઈ ગોરધનભાઈ અડિયેચા, હરેશભાઈ નરોત્તમભાઈ બકરાણીયા, જયંતિભાઈ કેશુભાઈ વડગામા આ ત્રણેય મુખ્ય યજમાનોના સન્માન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ આરકે હોલ, કેરિયા રોડ, ડોક્ટર શ્રી રામાનુજ સાહેબની હોસ્પિટલ પાછળ રાખવામાં આવ્યો હતો। શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજ અમરેલીના પ્રમુખ શ્રી અરુણભાઈ આદ્રેજા, ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ ખંભાયતા, મંત્રી શ્રી દિલીપભાઈ વડગામા, ખજાનસી શ્રી ઋતિભાઈ અડિયેચા, સહમંત્રી શ્રી જિગ્નેશભાઈ આદ્રેજા, શ્રી મુકેશભાઈ બાંસોપિયા, શ્રી નિમેશભાઈ આદ્રેજા, શ્રી હિતેશભાઈ આદ્રેજા, શ્રી વિજયભાઈ બકરાણીયા, શ્રી ભાવેશભાઈ ભેસાણીયા, શ્રી શૈલેષભાઈ બકરાણીયા તેમજ સૌ અમરેલી તેમજ આસપાસ વિસ્તારમાંથી સૌ જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ જ્ઞાતિજનોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સૌ જ્ઞાતિજનોએ દાદાનો પ્રસાદ લઈ સૌ વિખૂટા પડ્યા હતા એમ એક યાદીમાં જણાવ્યું છે।